મંદિર મંદિર તોય હું આત્મા નહીં આવું ભાઈ સમજાય છે ને મારી વાત ખોટું બોલતું હોય તો કહી દેજે માતા મારા મત કહેતું તો ત્યારે પૂછામાં હાથ થયા હતા આપણે શું મતું ભાઈ એના વચનમાં રહેવાનું દુનિયા જે તને જો કહ્યું ને તને કહ્યું છે ભલા તને જો કહ્યું હોય કે માતાનો દોડ લીધો ને તો બીજે કઈ જતો નહીં અને તું નહીં ગયો હોય ને તો આજ માતા બોલતી હોય માતા હારી ભાઈ 56 જગ્યાએ પૂછ્યું મેં કહ્યું મારે તો મારી માતા કરી તારા વિશ્વાસ બોલે છે ભાઈ આ માતા ભલે તું ના કરું તોય મને વાંધો નહીં તો દરેકને એવું કહું ભાઈ વિશ્વાસ હશે ને તો બધું થશે લે લે મળી ભાઈ રામ 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 ભાઈ જલ્દી આવ્યું બે શબ્દ તો કહું ના હવે ના મારી નહીં લઈ લો રામ રામ હા ના મારી વસ્તુ દુઃખી થશે બધું કહી દીધું દુઃખી થશે સમજાઈ દેજે પ્રજાને મારે તને ભજન પણ કદાચ ભાઈ તારી આશા તાય પછી તા દુખી કરવા મારા દીવાની જરૂર નહીં મારી મારા દીવાની જરૂર નહીં હોબી લે તારે આશરો મારે દીવાની જરૂર નહીં પણ હું તમારા રૂડિયામાં બેઠી છું છોકરો આવે ને હું તમારા રૂડિયામાં બેઠી છું ઓબાટ જલ્દી બોલો હા માફ તો કરવા પડે ને નહીં માફ તો કર્યા હતા તેદાર જ બોલા દેવ વારે વારે માફ નહીં કરતો ભાઈ સમજા પડે આજે 30 વર્ષથી તમને માફ કર્યા હોય તો ખોડિયાર પણ મેળવી હાથમાં આવતી નહીં સમજાય છે મને અહીં રાખજો દીવાની જરૂર નહીં પડે ભલા અહીં માતાઓ નહીં આવે ને તો મને જરૂર નહીં અહીં બે જે પણ હું મને નહીં બેહાડો ને તો કદાચ મેલી વસ્તુ ખાતા નહીં કારણ કે હું અંદર બેઠી છું તને સમજાય છે વાત ને તારા છોકરા ખાઈ લ્યા મારા છોકરો નહીં ખાતો ભાઈ ભલા મારી ખોટું બોલું નહીં એ વચન પર ખોટું બોલું નહીં કના મારા છોકરો તારે નહીં ખાતો ભાઈ ચાલે તમે વચન આલી દીધું હોય પછી અભાવ છે ભલા તો વાત કરી હતી તને ઘરે જ મારા દીકરાએ વાત કરી હતી કે એક વચન કેટલું નડે છે સમજાય છે ને તમે મેરડીના વચને બંધાયા છો એટલે કહેવા માંગુ છું એક બોલે બીજું બોલો એટલે પછી એ શું કરે ભાઈ મગજ કોઈના કામ નહીં કરે એને કંઈના રહેવા નહીં દે વસ્તી એ દુઃખ આપશે બરાબર ભાઈ હજારો જગ્યાએ જોડાશે તો મેરડી બોલશે તે દાતા લાગે ખોડિયાર બોલું તો મેરડી બોલશે બરાબર સમજી તા તો સમજી જશે ટૂંકમાં કારણ કે દેવ તો ટૂંકમાં સમજાવે તમારે લોબો સમજવાનું હોય અને આ તો વાર્તા ચાલુ કરી રામલી રામાયણ ચાલુ કરે ભલા એવું નહીં અરે તું અહીં બેઠો છે ને કદાચ આ વાત જો જે ગોમમાં ના ફેલાય ને તો હું માતા ના બોલું ભાઈ આ વાત ગોમમાં ફેલાશે જોજે આજે મોઢા મોઢે વાત થશે કે ભાઈ અહીં વાત હું તો મારી પ્રજાની ના માનું કોઈને મારા મારી માતા ઓર્ડર કરે હા વાત કરો તો એવી કરજો કે મારી માં છે હા એ તો મારી માં છે એ અભિમાન એ હોય જે તો બોલે મારા એ બેન પાર પડી જાઉં એટલું અભિમાન હોય સારું પણ એ નહીં અભિમાન કદાચ મોઢું અભિમાન નહીં કહ્યું રાખવું કોઈ કે મારું અભિમાન રાખજો હા મોઢું આમ કહ્યું તું એના નામનું જો અભિમાન મોઢું આમ રાખતા કહ્યું તું ભલા ના થાય મોઢું આમ કહ્યું તું એટલે બેહે ને એટલે બેહે એટલે બધા માતા ના થઈ જાય પણ કદાચ આ નરી મેલે ને એટલે એ હું કોણ ને તું કોણ હે આ હું એક ખોડિયાર હતી લ્યા કના એ હું ખોડિયાર દુખાડનારી તારા પ્રશ્નનો જવાબ છે સમજાણ પડી એવું પૂછાય તે પૂછ્યું તારો જવાબ આલ્યા વગર જાઉં ને તો યાર મારો શંકર ને મારે મોડું બતાવું જો ભાઈ આ પ્રજાને એક બીજો પ્રશ્ન કહી દઉં કોઈ પણ જગ્યાએ તું બાધા કરતા હું બાધા કરતા હું નરી વધે તમારે એવું નહીં માનું કે એનું છે નહીં મારું છે અને મારી માતાનું છે તો તમારે બધા આપત્તિ રહી આવે કદાચ મારા દીકરા તારું ભૂલું નહીં વિચાર્યું હોય ને તો માતા બોલતી છે સમજી લે તારા બોલ ઉપર તો ભલા મારી આવા કડવા વેણ તો મારો દીકરો જ સહન કરે એટલું યાદ રાખજે તને ખબર છે ને તને ખબર છે ને કે મારો દીકરો ભૂવો બનવા નતો માંગતો
તને ખબર છે ને બનાવવાની તારી તાકાત તમે છે, કેટલી મારી વખત કોને બેહાડ્યો પસંદ કરવો? એ શક્તિની વાત તમે છે. કેટલી વખત બેહાડ્યો પણ કદાચ એને માતાને બોધી દીધી હતી કે માતા તું મને રમવા ના આવતી, તને ખબર હોય તો હે? યાદ કર પેલો બેઠેલો બોલે છે, ચાલો બોલે બેઠો. પેલો બેઠેલો મને એવું કહે કે એને કહેતો ખરો કે મેં કેટલી વખત બેહાડ્યો, આના દુઃખમાં બોલે છે, એ રડે છે લે. પેલા હા તને એનું દુઃખ ના દેખાયું ભાઈ? હા બધાની પડી ભાઈ પડદાની પડી મને તો આ ચોક્કસ છે છે ને મારા પ્રશ્નનો જવાબ કોઈ ઉત્તર મળે ને તો અમને કોઈ આનું યાદ રહેવાનું ભાઈ. હું તો હવે કહું છું, હું તો છૂટી થઈ જાઉં છું ભાઈ. ભલા મારી છૂટી થઈ જાઉં છું. જેની જેવી ભક્તિ એવી એની કદાચ રાખે. આ જળના સાક્ષીએ બોલું ભાઈ કના હા છૂટી થઈ જાવ ને માતા પડદાની પડદા માતા પ્રજાને પૂછી જાવ ભાઈ. પૂછ પ્રજાન. પડદા નહીં બેઠી હે જો ભાઈ આ ગંગાજળ છે. અધારા માતા પડદાની પડદા માતાની બોલો ભાઈ માતા ના કે તમે તમારા બોલો હેડો. આ પડદા બોલે કેદાર માતાના થઈ કેદાર હું જજો માતા ભાઈ. હાથમાં નહીં આવું ભલા, પણ એટલું યાદ રાખજો, જાઓ. એટલું મારું વચન આ છે. પછી 56 જગ્યાએ ફસે ને તોય તમારા ઘર નહીં કના પડે. હા આપણી આ મગન ખોડાને પેલા ઉભો કર ભાઈ. ઉપાવ તમે જ રહ્યા મોટા મોટા. બોલજો ભાઈ હવે હા કે માતાના થવું છે કે તમે તમારા થવું છે? બાકી સમજાવો. તમે કોને તમે માતાના થવું છે કે તમે તમારા જ રહેવું છે? હા તો માતાનો જ છું પહેલે બરાબર છે. તો ત્યારે માતાના મને ભાઈ સમજાય જો તારનો તમે બોલ્યા ને હવે, માતાનો તમે બોલ્યા ને હું મારે મોઢે મોઢે કોઈ ખબરું. હું તો મને સમજાય કેદારભાઈ એવું થયું ખબર કના? કેદાર મનમાં એવું હતું કે ત્યાં આ પાડી ને હે એટલે વિપુલ કે ભાઈ હા એને આ પાડી મારે આ પાડી દેખા દેખી આ પાડી હોય ને પણ આજ પૂછી લે. તું જ પૂછ આજે, તું જ પૂછ ભલા. કોના વચનમાં? એને જ પૂછાય કદાચ મારો ભુવા જોડે એ ધૂણતો હોય ને ભાઈ, એ ભુવો નતો પણ એને ભક્તિની માતા ધૂણતી હતી. હા એને ભક્તિની માતા ધૂણતી હતી. કારણ એનું એક જ કે મારો મેન ભુવો હોય ને તો લગીન મારો કોઈ ભુવો ના હોય ભાઈ, સમજી લેજે. અને ભક્તિની માતા ધૂણે છે, એનું ભક્તિ બોલતી હતી. એ મેલડી મેલડી કરતો હતો ને એટલે હું મેલડી રમતી હતી. એને કના હા તું ભુવા વણું કહી નાખ ને મેં કહ્યું ના બી કે ભગત બનજે ભગત. હું તો ભક્તિ જ કરું જો મારી વાત નહીં સમજતો હું ખાવ ને માતા એને બોલ ચડાવવું જોઈએ મોઢે કે માં તારી વાત સાચી છે. હા હવે તું પૂછ ચાલ હેડ. તમે બનાવ્યું હું એક વાત સાંભળો, છોડ બધી વાત. તમારામાં અહમ હશે ને તો માતા નહીં ઉભી રહે. હા બસ એટલે તમે અહમ ના કરતા થાય. જેને માતા આવે ને હું તો 7 વખત પગે લાગુ અને માતાને ઓળખું હું તો. હવે મેં એમ હું કહ્યું કહું ને હું માતાને ઓળખું. મારી મારા પ્રશ્નનો જવાબ લાય. કેટલી 5 મિનિટ થઈ ગઈ પછી હું વળી જઈશ. પડદા પૂછી દો તારે પૂછવાનું તારે. પડદા કે હું કરું છું હું એવું કહેતો માતા કરે એવું તમારે રાખવું અભી તું પડે. કહેતો તો બરાબર છે? એટલે એ તો પૂછે પણ કોઈની હિંમત નહીં લે. કહેવાની પૂછવાની કોઈની હિંમત નહીં મારી મેલરી જોડે. મારી હું તો તારા શરણમાં રહીશ. પણ કોઈ બોલે છે બરાબર કોઈનો છે. માયનો લાલ નહીં કે મારી મેલરી નું મારો વચન તો પરિવાર કાપે. રહેશે, પણ આ ભલા. બધાનું મારી હું પોતે માથે નહીં કોઈની લઉં. તાકાત આ કે નહીં કે જ્યાં મારી ફરી મેલડી નું જાય. વચન કાપે. આ ખોડિયાર છૂટી થઈ ગયા ને તો મેલડી નું દુઃખ ચાલુ થશે ભાઈ. મારી હું તો મારા સમજી વચનમાં લેજે. રહીશ. બરાબર છે? બતા હું મેલડી એટલે આ ખોડિયાર ના કહેવાથી સમજાણ શું કરવું એમની મેં વિચારી લેવાનું હતા. તું હારું કરવા બેહાડેલી છે, તું હારું કરજે. મારે હારું જ કરવું છે. હું આ હારું જ બધા કરું છું. પડદાનું ના હોભરે, તું તારું હોભરજે. લે. તારું વચન છે એ પાડજે. પડદા તો ભૂલી જશે પણ તું ના ભૂલીશ. પડદાની હોમે તું થજે. આગળ તું ભાઈ હું રહેજે. ભૂલીશું. ના ભૂલે હું નહીં ભૂલી ભૂલી ગયો? તારા ના, આટલા નહીં હું ભૂલી ભૂલી ગઈ એટલે ફરી યાદ કરાવું છું. હું તને ભૂલ્યો હું ફરી યાદ કરાવું છું. હા હોભર. તમે બંધ થઈ જાઓ. તમારું વચન મેં હોભરી લીધું. તમે બંધ થઈ જાઓ. તમારા રહ્યા છે ભાઈ ભલા 6 વર્ષના મહેમાન છે. હે તમે બંધ થઈ જાઓ. વધારે નહીં આપણું, તમે બંધ થઈ જાઓ. અને મારો દીકરો છે ને 20 જ વર્ષ તમારી સેવા કરશે. ના નહીં એવું નહીં. 20 વર્ષ સેવા કરશે. હું માતા આજે બોલું છું. 20 વર્ષ. કના? 20 વર્ષ. તમને જગાડું છું, જાગી જજો. બરાબર ને એમાં
સમજાય છે મારી વાત? હું માતા બોલું છું. હજુ કોઈને સમજણ પડતી નહીં. મેં અમે જ કહ્યું માતા પડદા ને બધા માતા અને આ છેલ્લો અવતાર છે. કદાચ હું એને પવિત્ર કરીને મારા ભગવાનના શરણમાં ના લઈ જાઉં ને તો હું કદાચ રામ રામ મારી બોલા સેવા કરવાની છે. મારા ભૂલ કરવાની. આ જોગણીને વધાવો ભાઈ. જોગણીને ફૂલાલો બંધ થાય. ભાઈ પછી તમને ભલા આવો ભૂવો નહીં મળે, આવો દીકરો નહીં મળે. મારી પણ કદાચ પરજા તો જોન એવો છે. મારા દીકરાને કદાચ બોલાવીને ના આલું ના હું આવે માતા નું બોલું ને. છેલ્લો પ્રશ્ન મારી આવ તમે છોડ દો. બરાબર છે? છેલ્લો ને પહેલો પરજાને પ્રશ્ન કેવું કરી જીવવું દીધો હે છે. એ એની મરજીની વાત છે. છેલ્લો ને પહેલો પ્રશ્ન કરી દીધો છે મેં. બસ, પતી છતાં હજુ ગયું. એ કોઈ મારાના થયા નહીં. હા. ભાઈ દુઃખ પડે ને તો મને કેવા આવતા નહીં હવે. પરજાને કેવું જીવવું હોય એની મરજીની વાત છે. ભાઈ હે કોઈને પલટી લે હજુ. બસ બસ મને કોઈ કહ્યું નહીં હજુ ભલા. નાખી. કોઈ કહ્યું નહીં. ભાઈ બોલા હે વિકા ઊભો થઈ જા. વિકા અહીંથી ઊભો થઈ જા તું. બોલા અહીંયા આગળ મારી હોમે વચન લે. બધા 20 વર્ષ થયા હો. મારી સુધરી જા. નિભાવવાનું લંબાવવાનું બધું તારા હાથમાં છે. બરાબર છે? બોલે નહીં કોઈની જરૂર. મારી કોઈની જરૂર નહીં. કોઈને જરૂર નહીં મારી. આપ આગળ કરો. બોલ ભાઈ. બરાબર છે. ભલે મારા આશીર્વાદ દે. ખરા? ભાઈ મને માફ કરે ને ફરી એક વખત બોલી. ભાઈ સુમિત્રા તમે ગમે તો બોલાવશો ને તો હું માતા બોલીશ. તું યાદ રાખજો મારા આશીર્વાદ રહેશે. લાગી જાઓ. હળબાદ જા ફટાફટ. એ આસો નહીં. અલ્યા તમે મારા નું તમારી શું લ્યા? કોઈ મને કહ્યું નહીં. તમે મારા છો ને હું તમારી છું. હું તો બાથમાં લેવા વાળી માતા છું ભાઈ. ભાઈ પણ એ ભક્તિ અને વાળા ભાવ તું બહુ આપણા ભટકે છે. બરાબર છે? એમ કચાડી મેં કહ્યું કે આ 3 વર્ષ ભાઈ નહીં જીવે ભાઈ. એટલે તારે વચ્ચે બોલવાનું નહીં. તારી પ્રજાને સુખી દેખતો હોય ને તો જો તો મર્યા પછી હે ને તારું આત્મા દુખા છે. કદાચ કદાચ મેં માતાના ઘરમાં કદાચ માતાને બનાવીને રાખ્યા હોત ને તો મારી પ્રજાને દુઃખ ના આવે. કદાચ તને એવો અફસોસ થશે પેલાને અફસોસ થાય છે ને એવો તને અફસોસ થશે. એ બેઠો એને જે કર્યું છે ને એની ભૂલ છે. આજે એની ભૂલ થી આજે પ્રજા ભાઈ કુડિયા હતી તે દર તમે કશું ખાતા નતા ભાઈ. સાચી વાત છે. વાત સમજી લો. હું પોતે જ છું. અત્યારે પ્રજા મોને નહીં આપણું. નહીં તો હું અત્યારે છું તને ખબર છે. અરે મારું નહીં માનતા ને તારું શું માને ભાઈ? તને ખબર છે. ભાઈ એક હાથે બોલજો. ભાઈ પ્રજા એક હાથે બોલજો કે બા હવે તારા ને તું અમારી બની જજે. બોલો ખોડિયાર. મેલડી બોલાડો હું મેલડી. કહી દો ભાઈ અમે તમારા ને તમે અમારા. બોલો ભાઈ. તમે અમારા ઓળખાય એમ માતા છું. દીપા ઓળખી જજો. દીપલો જા. ઓળખી જજો. ભાઈ. અને આ દીપાને પૈણાઈને લાવવાની જવાબદારી મારી ખોડિયાર મેલડી ની લ્યા. દુનિયામાં ફરી મારે કોઈ મગજ કના કોનું દુઃખ તો સમજો. કદાચ તને ભૂવા પાણી કરતો આવડ્યું નહીં. તને બોલતો અહીં મળી એ આ તને ચલો જ પ્રશ્ન કરે. ભાઈ રાજી છો? હા? ભાઈ દશા હા બોલ. હા તું તો મગડો કાપે. હા હું મગડો ખાવાનો ના જો ચોખ્ખી જ વાત બા મારે ખાવા જોશે ને પીવા જોશે મારા સહન થાય નહીં હું પાઈશ જો ના કહું માતા 3 વર્ષ છે. 3 વર્ષ
હું કાલે થોડું ઉપડી જાઉં મને થોડા કાલે લઈ લેતી અરે ટેન્શન ભલે મારી રામ રામ કરો મને કાલે થો લઈ લે એમને બધાનું કહી દીધું એકલું ભાઈ બધાનું કહું ને બધાનું કહું ને મારે ખાવા જોઈએ બધાનું કહું ને હમણાં કેવું ને? ખવડાવો અરે યાર, મારી તો પિયાલો લઈ લે. કના હા. ભાઈ હવે બોલ્યો બસ નહીં. આ તો. આ ભાઈ બોલ્યો નહીં તું વરું ચમ નહીં પપ્પા એક ખેત આવે ને નહીં વર્યો હાલે આપી હાલો લે મારે. પિયાલાની જરૂર નહીં મારે બોલતા. બોલ તું લઈ લે પેલા તે ત્યાં પેલી મૂકી દીધી ખબર છે ને? બસ. અરે તું કે લે મને મારે. મારા શબ્દ બોલાય બોલું નહીં ફરી એને યાદ ના કર મારા શબ્દો યાદ હોય તો જ હું બોલે તો કહું બરાબર કનાવતા જે કેવું હોય અને સતકન જે માફી માંગ્યો હોય આ રાજુ ડાયન હોય આ મગન ખોડા છે ભાઈ. હું છું હું હોય તું હોય બરાબર એક આ વાત સતકન કહું. માગવાનું છે જે મગન ખોડા. એ લેજો મોણા નહીં જો ઓળખાણ રાખશો ને તો દેવી શક્તિ ક્યારેય તમારું કામ નહીં કરે નહીં કરે નહીં કરે હું તને જ ઓળખું માતાને ઓળખવાની. તને ખબર છે ને? તમે હું કદાચ માતાને ઓળખતો જ નહીં. તમે કદાચ એવું ભુવાનું પૂછો કે તમે ઘેર આવો પણ ઘેર નહીં પણ માતા તમે આમ કહો કે તમે માતા આવો ભૂવા કદાચ તમે માતા આવો કદાચ અડધી રાતે માતા આવો એ ના ચાલે એવું હમ ના ચાલે માતાને તો જો બોલાય તો અલે ભૂવો એમ કંઈક મારતો આવો હું ના તને કે. નહીં ઓળખતો હું તો માતાને ઓળખાં મેં કહેલું જ છે માં હું તને જો ઓળખું ભાઈ. ભૂવાને નહીં ઓળખું તારા શબ્દોને ભૂલી ના જતો હું મેં ના એવું કહ્યું ભૂલું તું મારે ઘેર આવજો હા ભાઈ હું મેં તમને એમ કહ્યું તું ભાઈ સાંભળી લે, માતા મારી વાત છોડ હવે. લાવે તો આવું. હું માતા એ આગળ નહીં સમજી લે તારે જરૂર કોની મારે જરૂર તારે જરૂર કોની માતા નહીં તું તારે જરૂર કોની મારે એક જ પ્રશ્નનો તો જવાબ ઘેર ખબર એક વાત કરે ઘેર આવવો જોઈએ ને હું માતા જોડે ખોટું નહીં કહેતો તને માતા તમે વર્યો એને બરાબર આ હમણાં પોતે પૂછ્યું ઘેર હોય તો આપણે તને કયું હોય તો પૂછે તો ઉધરી બુધરી તું એમ નાખીએ તો કહો, ઘેર ઘેર આવો છો ને? આવજો એટલે હવે એક જ સવાલ ભલા માતા એવું નહીં કહેતી હવે મારી વાત સાંભળી લે ભલા આ માતા હવા હવે મારી વાત સમજી જા તારો તો મારો સવાલ તો ભલા વ્યાજબી હોય ને તો ખાલી હા નામ જ જવાબ આલજો હું તો માતાને જો સાંભળી લો, બસ. માતા જો લઈ જઈએ તો હું જઈશ હા, હું એના ભુવા સમાન જોડે તો હું ભુવા એમ કે મારું ભુવાનું આગળ માનશો જોડે. નહીં. જો. હું માતાને જ ઓળખું તને મારી વાત સાંભળી લો અમે ભાઈ. માતાને ઓળખીએ બરાબર માતા હું પણ માતા એક વાત નહીં વાપરવા મારી તો યાર હું મોડે કહું તને કહું થોડી તોય થોડી મને કરે મળે કે નહીં. બુઓ કે એના પછી શું બોલ બોલ કરો હું આપણો જો. ખરાબ બોલું બુઓ હંમેશા બધાનું દાટ વારશે તમારી જોડે રૂપિયા લેશે આ કરવું પડશે 3000 થશે માતા બોલા આગળ હોય તો પછી. બોલા 3000 થશે એવું કે છે સોનાલે મારી તારે મારી વાત સાંભળી લે તારે કાઢવાના મારી પણ સાંભળી લે હું કહું આમ કહું હાલવા તૈયાર હોય બોલા માતા મડવી બેહાડી છે આ મને શું ઘરે ઘરે લઈને ફરવા માટે બેહાડી છે હે? હા જો કે તું આ કનામાં જવાબ આલ મને હું માતાને સાચી વાત ઓળખું. મારી નહીં ઓળખતો તો પછી શું કોલ આયા? માતાને. અહોડ ગયા જ ના રાખે મને આજ્ઞાનો જવાબ આલ હું માતાને ઓળખું ભુવાને આયા જ આવું છે જો રે મને કોને સમજાણ હું માતા એનું જુડે છે ને આ પબ્લિક પોતાનું જુડે છે અને માતા મારું મારી કામ વાતને કરે. કોઈ સમજતું નહીં ને એટલે આ દુખી છે માતાની જોડે જ મારે શ્રદ્ધા. ભાઈ ભલા પરા પછી જ આવવું જોઈએ તમારે સમજાઈ લેજે ભાઈ હું તારા અહીં બાપ આવું છે ને, અહીં આવું એટલે મારે બધું કામ કરવું. પહેલું અહીં મારી આ કામ હું કરાયું છું આજે એટલે હું બોલું છું મારી છોડ દે પ્યાલો લે લે મારી આવતું વારી જાય, આ પર જવાબ તો જાય. નહીં. તું માં અકળાઈ માર નહીં, હું તને તું ભૂલતો ભાઈ કઈ નહીં. દે પ્યાલો લે લે તું જણાવું ને એ મારી વાત પ્યાલો કહું. લે લે. અકલે ના, ના, એને એક વાત સમજતા કહું કશી વાત એક નહીં. વસ્તુ મારે એનું ખબરું છે એક માં જોડે વાત કરે કોની જોડે વાત કરે એવી ખબર તો આ પડતી નાનો નહીં જવાબ આલજે ખાલી આ નાનો જવાબ આલજે મારો દીકરો આ મઢમાં બધી માતાઓ બેહાડી છે તું બોલાવ મારે ઘેર આવજે પેલો બોલાવ મારે ઘેર આવજે પેલો બોલાવ મારે ઘેર આવજે તો એ શું બધી માતાઓને ઘરે ઘરે લઈને ફરશે ખરો આંખ નાનો જવાબ આલ નહીં કહેતો. આંખ નાનો જવાબ બેરો જવાબ બધે આંખ નામો છે નહીં કહેતો. આંખ નાનો જવાબ છે મારો ના મેં પડે ના કહ્યું પડે મારી કે ભાઈ તમે તમને માતા વળી એટલે મારે તમને પૂછવું જવાબ પડે જશે. મારે બીજાને પૂછવા ના જવાય તમે જવાબ મને ઉજાડાલો ભલે રામ 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 ભાઈ મારી વસ્તીને રામ રામ છે. હું તો એમ જ કહું છું કે ભાઈ વસ્તીની માતાની ભુવાની ઓળખાણ રાખશો માતા નહીં આગળ બરોબર છે અને હું પાછળ ભલે હું તો એમાંય કહું હું કદાચ મંદિરમાં ભૂવો ધૂણતો હોય ને તો એ ભુવન પગે ના લાગશો એ માતાને પગે લાગજો એ ભુવન માતા ભલા. ભુવન લાગતો વાત તો સમજાય છે મારી વાત મારી વાત મારી મને કશું ના કેવું નહીં પડે અરે યાર, મારે પિયાલો લઈ લે તું. તને ભૂલતો નહીં અને એ કોણ જોડે વાતો કરે એવી ખબર નહીં પડતી દરેક જગ્યાએ માતા હાચી ધૂણતી નહીં અને હાચી આવે છે ને તે તમે ઓળખતા ઓળખતા નહીં નહીં એનું છે પડે અને ઓળખો છો ને તે દાડ તમે ભટકી જાવ છો એ તો માતા તમને જે દાડ રસ્તે પર લાવે છે ને તે દાડ
કદાચ તમે માં એ તો માતા જ્યાં ફરી ખબર પડે કાકા મારે. બરોબર છે અનુ ભલા કેવા વેશે તમારે કોહે આવીને અહીં જતી રહો ને પછી ખબર પડે અરે આ તો આપણી માતા આવીને ગઈ હતી લ્યા હા તાર તમને ભાસ થાય કે આપણી માતા આવીને ગઈ કણા તું બોલું નહીં બોલી કહું છું ભાઈ મારી વસ્તી રાજી હોય તો જ ભાઈ લઉં છું હા રાજી મારી ભાઈજી ભાઈજી બોલાવા ભાઈ છોકરા દવાખાના કરે હે દવાખાના મન પેડા ધરાવવાથી કઈ મટે નહીં દુઃખ હે માથાના ભૂતિકામાં રહેવું પડશે હું માતા બોલું છું હે અરે એવું જોડે કે માતા ભૂખી છે ને એટલે એને પેડા જ દેવું પછી ભૂખરી આવી છે તો દુઃખ તો પકડાવી જ દે માં એમ કહું હું એમ કહું કે ચલો દવાખાનામાં લઈ ગયા બરાબર માતાનું હોય તો દુઃખ ના પકડે રિપોર્ટ તો આવી ગયા બરાબર પૂછવાનું હું માતા તને આગળ કરીને જઉં તને તું એમ કે તને આગળ નહીં કરી મેં તો મારું માથું હાલ દો બોલ આગળ નહીં કરી મેં તને આગળ કરી કે નહીં કરી તું બોલ એમને હું ના બોલશું અહીં બોલો મેં તમને આગળ કરી કે નહીં કરી મેં તમને આગળ કરી કે નહીં કરી ભાઈ ભલા માતાને તો મને રોજ બધા યાદ કરે મેં તો કહ્યું ને હું દવાખાનામાં નહીં હું મારા ઘરેથી હવા નીકળું ને એટલે રોજ તને આગળ કરો હું ભાઈ ભલા આજે ઘરે ઘરે બેઠી છે ને હે એ તમારી માતા નહીં એ તો તમે ભક્તિનું દેવ બેહાડ્યું છે પણ અસલ માતા બેઠી હોય ને તો આ મઢમાં બેઠી છે લ્યા આ મઢ સુકા બેહાડે તમે આ સુકા બનાવ્યો મઢ બધા ગયા ફોટા બધા ગયા મઢ સુકા બનાવ્યો મને કેશો કેશો કોઈની જોડે જવાબ હોય તો મને કહો. તો પછી અહીંયા અમારી જરૂરત નહીં આપણે હે? અહીંયા અમારી જરૂર આપણે ઘેર હોય પછી આપણે બે ટાઈમ દિવસ ગયા કરતા હોય. એ તમારી માતા નહીં એ તમારી ભક્તિની માતા કહેવાય ભલા તમારું અસલ દેવ ચંપલ્લી અહીં ભરો છો હા તેમ ઘેર નહીં ભરતા તમને આટલું જ્ઞાન હોવું જોઈએ અને એમ કે હું તને આગળ કરીને જઉં છું હું કઈ રીતે માની લઉં નોમ તારું લો બરાબર તો તું અમારી માં બરાબર હું એકની તો એક તારે જ છું. અહીંથી ઘેર આવવું જ પડે તું હત્તર અને જગ્યાએ અહીંથી હું તમે જો દઉં તો હત્તર તારે જગ્યાએ આવવું હું પડે. એકની એક જ છું મારી વાતને તને સમજણ ના પડે નહીં પડે મારી મારી. જગ્યાએ પણ કદાચ મારી જોડે આવીને એ મહા મને રસ્તો બતાય હે એક શ્રીફળ આલજે. અહીં આવીને એક શ્રીફળ આલીને એમ કે છે ભલા મને સપનું આવે ને તો એને સમજણ ના પડે બોલ રૂબરૂ તો કેવા આવવાની નહીં અને હું અહીં બોલું છું ને તેમને વાત સમજણ નહીં પડતી હે? તો પણ કેવી રીતે સમજાવું શબ્દની મારા મારી બોલો ભાઈ. મારા દીકરે કોઈનું સ્વાર્થ રાખ્યું નહીં પોતાનું અને મારી આજની બહાર ના નીકળી જાઓ અને દેવ જગાડવાનો પ્રયત્ન કરે છે બરાબર છે એટલે યાદ રાખજો ઓળખશે બરાબર છે સોનું હોની પાર છે બરાબર સોનું લઈને જાય તેની કિંમત ના બરા એને ભક્તિના માર્ગે બધું છોડાઈ દીધું છે કારણ કે મારા મહાદેવે એને બોલાવ્યો છે મારા શંકરે એને બોલાવ્યો છે હા એટલે કદાચ એને દૂધ જેવો કરીને એને લઈને નાચો ને તો માતા નહીં કદાચ લઈને જાઉં ને કદાચ હું માતાને મોઢું બતાવીને કહું કે હું આને કલ્યાણ કરીને આવી છું લે હું અહીંયા આનું કલ્યાણ કરીને આવ્યો. મારે તો આખા પરિવારનું કલ્યાણ કરવું છે અને કેદાર મહાદેવનું કહું કે જો આટલી વસ્તીનું કલ્યાણ કરીને હું તારી પાસે તારું જ ભજન કરવા આવીશું હે એ વસ્તીની સમજતી વસ્તીની સમજતી મારા શબ્દોને કઈ સમજતો નહીં તમને યાદ હોવું જોઈએ કે આ શબ્દો કઈથી આવે છે તમને ખબર હોવી જોઈએ કે આ શબ્દો કઈથી આવે છે એ જગાની કારણ કે આ અંતરનું જ્ઞાન બોલો છો હે? તમારા અંતરમાં જ્ઞાન હોય તો બોલો તો ખરા તમે ખાલી પ્રશ્ન કરવા રાજી છો હે પણ માતાને કઈ રીતે બોલાવીને કઈ રીતે પૂછવું હે? पेन है जा तुम बाबा મેલડી નહીં લે ભલા મેલડી નહીં લે એ તો તારી ભક્તિ એમની જેવી ભક્તિ એવી પ્રજાની ભક્તિ બરાબર રામ રામ વાળી મોનો માર મેં તું કેવા જેવું કહી દીધું છે મેં તો એ તો જોણે કાપતું કોણ ભક્તિ આવું ભાઈ કોઈ નથી पेन पे लो बटन है ले लो એટલે કદાચ મેં આખી પૂરી વસ્તીને બોલાવી હતી પણ એવું કીધું કે મારો એક દીકરો આવ્યો છે પતિ છે જા હે પછી ભાઈ અરે તને કહ્યું હતું કે બધાને આવવાનું છે એવું કેજે
કદાચ મેં મારા દીકરાને કહ્યું હોય ને તો જ એ કહેતો હોય. વધારનું ક્યારે બોલે નહીં, વધારનું પગલું ભરે નહીં. ભાઈ, જે માતાને આજે માનતો મારા હોય એને દીકરાનું સોનમાં અપમાન થયું છે ને એટલે હું પાછી ના કરું ભલા. માં એક વસ્તુ છે કે જેને ભાવ હશે ને એ તો દોટે જ આવશે. પણ જે વસ્તુ જરા કઈ કશે બરાબર આ છે? પિયાલા મારા કશા ખમના નહીં. મારી તું હતા તો લે લે હવે મારે આ તારા પિયાલા નહીં છે મારી. પણ જા આજે ને કાલે બરાબર છે, બોડી છે બોડી રહેવાની. અરે મને મેળા મારે છે ને હે? મારા દીકરાનું શેર લોહી મારે છે. જ્યારે જ્યારે ગામમાં વાતો થાય છે ને ત્યારે મારા દીકરાને કોને વાત આવે ને ખાલી તો તમારે અરે રે માં તને આટલું દુઃખ થયું એમ કરીને શેર લોહી મારે છે ભલા. આજે હું માતા કેમ કરીને વરું ભલા, કેમ કરીને વરું માતા બોલું તારી બધી ભાઈ. વાત સાચી છે હું મારી. મેલડી બોલું કદાચ મારી ભક્તિના રંગે રંગાયો હોય હું મેલડી એવું બોલું છું. હું મેલડી કદાચ એના અમારે પાછી પડું નહીં ને હું ધારું ને તો એના અપમાનો બદલો તમારી પેઢી નાશ કરીને હવે માતા તમારું બધું પરજાને પૈસા વાળા છે મારી ત્યાં છોડ દેવું છે બધું કામ. આ પરજાને પૈસા વાળા છે તું વાલી નહીં. હું તમારા માથે રૂપિયા જ વાળા છે. ઘરનું મોણ છે કોઈ વાલું નહીં. આ પરજા રૂપિયા વાળા છે તારા ઘરમાં કશું કેવડાઈશ નહીં. ભાઈ ભાઈ એવી આ વાત પરજા એવું નહીં. જોણાકા રૂપિયાથી થાય છે બધું. આ મારી બધું આબરૂ જાય છે ને. આ જ્યારે રૂપિયાથી કશું થતું નહીં. અરે મારી આબરૂ ને મારો દીકરો રડે છે એટલે હું સમજી શું મારી એમ જોડે- કહું છું. જોડે શું? આ તારી જોડે બનાવી દે. વસ્તીને સમજાય કદી કે જોડે જતા બનાવી તું નહીં સમજાવે ને તો વસ્તીને કોઈ સમજાય નહીં શકે. સારું મારી મારા ટ્રાય દીકરો- માર લઈશ બધા અરે રે મારો દીકરો સમજાવવા જાય ને તો ના, એનું એકલા કોઈ નહીં મને મેલું. નહીં. ના મેલું. અને મેં તો કહી દીધું કે તું તારા વેણાઈ રહેજે, કદાચ તને સ્વર્ગમાં હું લઈને ના દઉં ને તો હું માતા નહીં. મને આવું કહી દીધું છે મારી માતાએ કહી દીધું. હું તો તારા વચને બંધાયેલો જ છું. ભાઈ હું આજે નહીં બોલું કાલે નહીં બોલું અને મારી પરજાએ કાલે નહીં બોલે. મારા દીકરાનો ભાઈ છેલ્લો જન્મ છે ને એટલે તમને કહું છું. પેલા કોઈ અવતાર તમને મળશે નહીં. કદાચ એને હું પરમાત્માના કહ્યું કે હું એને સ્વર્ગમાં લઈને જઈશ. આ મનુષ્ય અવતારમાં કદાચ રીબાવા માટે મોકલું નહીં ભાઈ. અને તમને એવા ચોખ્ખા કરીને કદાચ મારા મહાદેવ જોડે લઈ જાઓ ને એવું મારો ઈચ્છા છે ભાઈ. જેવા ફૂલ એ સુગંધ આવશે મારી હવે તમે હુકમત કરી દેજો. ભાઈ ગુલાબનો છે ગુલાબનો આવશે, અજાયનો તો અજાયનો આવશે. અરે ભાઈ આ બધા ફૂલા કેટલી જાતના તો હોય. તો ફૂલની જરૂર નહીં, તો સેન્ટ છોટીને એમ કે માતા આ તો ફૂલ ઊંઘી રહી છે. સોહી તમારા પણ યાર એ પૈસાથી છે. એટલે હું એ જ વાત કરું કે હું ઘેર નમીને જાઉં છું પણ હે કોણ સાચું ફૂલ તો આ ફૂલ જ કહેવાય, એ સેન્ટ ના કહેવાય. ના કહેવાય. હે તમારા શબ્દ પકડું તો તમને સમજણ પડી જાય કે માતા કોણ બોલું. હજુ આ શબ્દને પૂછી દો પાછલી પરજાને કહેવાનો અર્થ શું થાય પૂછ મારી જો કઈ જવાબ આલે. આટલું જ્ઞાન પ્રમાણ તો હે ને, આટલું જ્ઞાન પ્રમાણ તો ઓનો જવાબ કે વાહ આટલી પરજાએ બેઠી માં આજે તો તારા બન્યા છે ને અને તારા જ થઈને રહીશું. એવું અરે રે લે મારી મારી શબ્દ કહેવાના પણ પછી વાત સમજો હમણાં નહીં પાછળ હવે તમને ઓર્ડર આલ્યો છે બરાબર છે તો હું મારો ટ્રાય મારી અરે ભલા મારી આ તો લગ્નની ચોરી નથી તે ગોતરદેવની પૂજા કરું. હે મોડી કરતા ગોળું કરે કેવું દેખાય એવું બોલે. મહારાજનું કામ કરતો હોય કના. ખોડિયારનું ચમ કરીએ તને પૂછવું જોઈએ, તારે હમ કે પૂછવું જોઈએ કે આપણે જમા સારું કર્યું. મારી હે બધી આ વાતોમાં કઈ પડ્યા કાપિયાલો લઈ લો હવે. અરે છમની વાળું યાર, મારી વળી જવાનું. છમની વાળું વળી જવાનું મારી વળી જવાનું. છેલ્લે મેં દુઃખ બતાવ્યું એનો મને પ્રશ્ન હતો જો કર્યો એના મારા પ્રશ્નનો જવાબ એની જોઈ હોત તો લેતો આય અત્યારનું દુઃખ મટાડી દઉં એને જવાબ ખાલી મને આલ દે બસ. મારી નહીં સમજાતી નહીં પડે સમજાતી દુઃખ પડે ને, દુઃખ પડે છે ને. તમને પડે એ દુઃખ પડે છે ને એક મેન વસ્તુ છે. બધા શું કે ખબર છે આ બકરા બંધ કરે ને એટલે આપણા ઘરમાં દુઃખ ચાલુ થયું. અરે રે અરે તમને સપનામાં એમ કહેતી હોય કે હું મેલી છું ને મેલી રહેવાની લે. હે આ ના કરે બોલાય મગન ખોળા હા કરે આવવાનો. આ તો હું મગન ખોળા આલે બકરા તને કોણ દુખી હતો બસ પસ કાઈ ના કહું મોડા ભી ભાઈ उसने गड्यो है તમારી પેલું કોણ આલ્યું કઈ તો બકરો તને કોણ દુખી હતું ભાઈ ભલા તા તું બીજી વયસનો છું
ભલા ભાઈ મને માથાને બોલાવે બકરામાં હે મને માથાને બોલાવે બકરામાં અલે હમણાં થોડા પૂજા થોડા બકરાની વાત સાંભળે તો મારી વાત તમે ના સાંભળ. લે કોઈ દાડો. મારી વાત તો ખબર મને માથાને બકરામાં બોલાવે લ્યા હે? મને માથાને બકરામાં બોલાવે અને બિચારા એ મારા બકરાનો જીવ લઈ લે લ્યા. અરે મને માતાને વાળો છો તમે કારણ કે મારો વાસ એમાં થઈ ગયો હોય ભાઈ ભલા મારી આ તને આટલા જેવું બધા ફાવે. પાપમાંથી હું તમને મુક્ત કરું છું હું તો મારી એક જ તમને મુક્ત પ્રશ્ન કરું છું તને એનું જેવું- કારણ ભલા એક જ હું કળિયુગનો રાજા મેળવી છું સમજાય છે મારી વાત હા હવે એક જ પ્રશ્ન મારો ખબરો મારો એક પ્રશ્ન ખબરો હે હું આટલું આ સમજાવું મારો છું એક પ્રશ્ન તમારો ખબરો હે ભલા મને મારા મેં પ્રશ્ન- ન્યારો કરી નાખો હું મારો જ શરીર છું મારી આજથી અને આજથી હું તારો પ્રજા જે કરવું હોય એ કરે પ્રજા જોણે અને મારી તું જોઉં આ બધી વસ્તી આવું જ કે છે આજથી હું કોઈ પ્રજાનું માથે નહીં લેવાનો મારી બધી જ વસ્તી બધી કોઈનું માથે લેવા હું તૈયાર નહીં જેમ જે કરવું હોય એ કરે હું તારો બસ અરે પતિ જો આજથી કોઈનું માથે લેવાનું તૈયાર નહીં અરે ભલા મારો દીકરે મને વચન આલ્યું છે ને એ પાછો નહીં પડે કદાચ બસ તો આનો હું મારો જીવ શરીર જતો જ રહેશે ને પ્રજા જેમનું એનો સારું જીવ સારું જતો છોડ રહેશે ને ભાઈ અરે એની જોડે વાપરવા રૂપિયો નહીં રહે ને ખાવાનો દાણો નહીં રહે ને તો એ એ પાછો મારે નહીં પડે આપણે કશું જોવાનું નહીં ભાઈ એ જોવાનું નહીં, જોવાનું. પણ વસ્તુ બોલશો ને કોઈ શાંતિથી બેસી રહો પણ ભાઈ હું અત્યારે વચને બંધુ મારી તારી જોડે બરાબર છે મારો દીકરો મારી જોડે વચન બંધાવે ને એ વચન છે એટલે એ વચન હું એનું પૂરું કરીશ ને કરીશ અને હું તો કોક માતા તો દરેક કોઈ પૂછવાય ના વસ્તુને આવશો તમને ફાવે એવું કરજો હું ભાઈ બધોય કદાચ રમાપીરના ભગત હોય ને તમે દારૂ પીતા હોય ને ભલા મને તો એવું દેખાય ને હવે પ્રજા બધી નાખી જાય બોલ ના મળી ને પણ તમારે એક જ ના કરો બધાને જેવું હુજે અને જેવું કરવું હોય બરાબર છે એવું તમારા હાથમાં છે કોણ? અને એ તમારી આટલા સત્તા શબ્દો છે હે ને, આટલા માતાની શબ્દો. કોઈ સત્તા નહીં કે તમને જો. રોકી શકે એમ આટલા શબ્દો મેં માર્યા છે ને દરેક ને એક શબ્દ લાગ્યો છે પણ ગ્રહણ કરો ને તો બહુ જ છે કોઈ માતા એવી મેં બધા નથી કે વિશે તમારા કીધું છે. મન ઉપર બેસી જાય બરાબર છે બધા જ પણ તમારું વિશે મન હોય તો માતા ઉપર બેસી જાય બરાબર છે મેં બધાને કહી દીધું હો પતી ગઈ વાત આટલા પ્રવચન આટલું પ્રવચન તો મારું બધાને લાગ્યું કોઈને પરવાને લાવવાના નહીં જો ભાઈ તમે ભક્તિ ના કરશો અને પરવાને અમારું કોઈ તમે મન એમ હોય કહેજો નહીં કે માં બરાબર છે મને છોડી દે જેને જેવી જો ફાવે હવે. એવી ભક્તિ કરજો મને કે એમ કે દે ખાલી તું મને છોડી દે જા બસ તો હું છૂટી થઈ જઈશ પણ એના દીકરા થશે ને મારી તો મને બાપ. હોદવી પડશે એ હોશે કેદાર કોઈ મને હોદવી પડશે ભલા કેદાર પછી એ બુવા પડ્યા ની પીન કેદાર મારી કેદાર હું તો વાંચવા જ નહીં જાય આવું. આગળ અને ભલા ભુવન પડિયાર કરીને માતા નહીં ભલા આ બધા ભુવન પડિયાર અરે કરીને માતા છેલ્લે ને ફરી મંદિરે એક વખત શું યાદ કરવાનું કરાવો કે નવી વસ્તી એ દુઃખ આપશે છે? અને એ મારી પરજા લાવે અને છે. છેલ્લી એક વાત કરી દઉં ભાઈ ભલા કદાચ કુળદેવીનું મૌન રાખતા હોય તમે તમારા ઘરમાં કદાચ કુળનું અજવાળું કર્યું હોય બરાબર છે મારા શબ્દોનો ઓળખજો મેં તો મારી મેં તો એક જ આ પરજા જો. વાપરતા તને કોક વગર પૈસા તે મને આલ્યું છે બરાબર છે કદાચ તમે બાબરી લો હા અમારી કેદાર. હા, કર. કેદાર કરતી દેજે કેદાર થોડું. મારી માતાના લોટ લેજો હા અરે, બસ બસ ગોમતુડાની માતાએ નહીં લો ને તો ના, ચાલશે ખરું, 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 પણ મારી. મારી માતાના લેજો આ પૂછવાનું શું મારી માં લે અને કદાચ તારા દીકરાને પરણાઈને આવું ને તે છેડા મારી માતાએ છોડજે લે હા હવે મારી માતાએ છોડજે હું આજ મારું વચન આલું તને 52 જગ્યાએ ફરી હોય. તારા દીકરાને બોલાવે મને કાજો લ્યા. એનો રહ્યો કદાચ એને કહી દેજે કે મારો થાય કદાચ મને પૂછીને જાય સમજાય છે હું તમને વરો હજુ તો મારે કેટલું કહેવાનું રહી જાય ભાઈ છે ને, આ જો પ્રશ્ન થાય છે ભાઈ એમ કહું મને પગે લાગવાની જરૂર નહીં પણ એમ કહું કે માં તું આગળ દે છે માં તને આગળ કર્યા વગર હું કરે નહીં જાઉં પણ કદાચ તને આટલું દુઃખ પડ્યું છે ને માં તારા દુઃખનો મને અફસોસ છે પણ આ પબ્લિક ને કોઈને અફસોસ નહીં થયો ભાઈ કોઈને અફસોસ નહીં થયો તમને દુઃખ પડ્યું ને તે તરત કને કહી દીધું કે પબ્લિક ને દુઃખ જેનું છે પણ 30 વર્ષનું દુઃખ આ માતાને પડ્યું છે ગોળા તમને દેખાયું આ તો હું અમારી અભી કહું તને દુઃખ પડતું અહીં દેખાય છે ઘેર દેખાય છે બધે તારી હોમ જ પડે ભાઈ એ ઘરે ચમ નહીં કહેતો ક્યાં ચોહી આવ્યું એમ હે કોઈનો મગજ ચાલે તારે હે ઘેર ઘેર દેખાય છે ઉભા ઉભો જતો રહે છે ઉભા ઉભા ઉઠી જાય છે તો તે ઘરે તને નહીં દેખાતો અહીં માતા કઈ ના આવતા પણ આપણે બધાને પૂછવું કે કેમ થાય છે આવું બધાને દુઃખ હે દરેક માંથી દુઃખ કાલે દુઃખ જતું રહે માતા ના કે હું કહું કાલે દુઃખ જતું રહે એક જ થઈ જાવ
આમ જો ના જતું અરે રહે. ભલા હા એક વાત કહું હા તમને કહું કે એમ કે હા આ તમારી માતા તો આજે ને પણ કાલે તમારો બકરો માગશે હા. પણ તમને એવો ગર્વ હોય છે અરે મારી માગે, માં બધા છે માગે. અરે મારી માં છે કોઈ તાર ના માગે ના માગે, આવો ના ગર્વ રાખો ને તમારી માતા બધા કારે ના માગે લ્યા ના માગે પણ તમારે જ ખાવું હોય પછી પણ તમે તો અહીં જોવડાવો ને ફરી કેમ જોવડાવો અલ્યા કારકા બેહાડીને તે તાર ત્રણ જગ્યાએ જોવડાવે પૂછતો ખરો તે પણ એ ફોન લઈને ફરતો એની મેં તે મારે તો આટલું કારકા જોવાનું. રૂટી છે એના ઉપર કારકા એ રૂટી જે છે રૂઠી હોય એ એનું એ જોણે મેં નહીં મારું જોવડાવ્યું હું ભાઈ. જાઉં. કશું બોલશો નહીં મારી હતા પ્રશ્ન પતી જો ભાઈ, ગયો. આટલી બધી આ પગાર વર્ષ જૂની કહું. વાત છે તો લોંગ કોમ તમને જવું હોય ખબર તો ના જજો. જો જવું હોય તો જજો પણ મને મેલીને જશો તો દુખી 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 વિરાટ ભલા તારે સમજાવવાનું રહ્યું આવતો નહીં તો બરાબર આ હું છે? મારા એક ફરિયાદ તરીકે તમને ફરજ આલું છું પછી હું છૂટો થઈ જઈશ કે ભાઈ તમારે જો જવું હોય ને ભાઈ, તો આ છૂટ મારી બારની રજા લઈ લઈ કે મારું તારા વચનમાં છું બાકી મારો નવો પોતાની પડ્યા. વચનમાં નહીં મારું નવું ભડિયા રે મને માથામાં ક્યારે કોમ છે બસ હા બસ કદાચ અહીં આવતો હોય ને અને નયા ધોયા વગર આવે છે 4 વાળીને ભલા નાહી જાય પણ એમ ના થાય કે લાય નહીં ધોઈને જોઈને મારી માતાને દીવો કરીને 4 ચોટલું વાળીને આવું અરે આ ઘોડા લીટર દૂધ વધારીને ના આલું ને તો હું માતા ના કહેવાય એવું આવડતું આવડવું જોઈએ ને પણ હે એ બધે હા તો હું કરો છું એટલા બધું થાય છે એમ. અરે ભલા જયારે ભેંસ ઊંચી જાય ને 2 ચંકો દે ને તારા ત્યારે મને માતાને પૂછે કે જુઓ તો ખરા શું છે હા એવું આવડવું જોઈએ શું કહું કે એટલે માતા અહીં બેઠી છે કે ઘેર નહીં બેઠી જો ભાઈ એક વાત કહી દઉં તમને હું તો એમ કહું છું કે દીવો કરજો ને તો હયત કરજો હું તો એમ જ કહું આ તો ઘેર તમારે હે ને ઘેર તો તમારી ભક્તિની માતા તમારા તો ખાલી આત્મવિશ્વાસ જાળવવા માટે જ છે કે મારી માં બેઠી છે આ તો ઘેર ઘેર હોય તો પછી એ બિહારવાની ક્યાં જરૂર છે? એ બધી અને તમે કદાચ બેહાડી હોય ને તો એટલું યાદ રાખજો તમે માતાઓ વેચી છે અને માતાઓ વેચશો ને તો તમે વેચી જશો એટલું યાદ રાખજો કના મારી વાત સમજાય છે તાર ઘેર આવી જાય. કહ્યું કે તને ભક્તિની માતા ધૂણે છે ભલા ખોટું બોલું નહીં ભક્તિ બરાબર કરાવવા છે. માતા મળેલી. બરાબર છે એ માતાની ભક્તિ તો તમે કરવી જ ગમે પડે. તેથી લાયા કરા ગમે તો થી લાયા એ માતા લાયા ભક્તિની જ નહીં, માતા ગાડી ગણાય ઘેર આયેલી. તું બંધ એ કર લાયા વાત. કે આઈ? એક વાત કહી દઉં હવે આ પાટા વાપરીને તને કહી દઉં બરાબર છે તારામાં જો એટલી શક્તિ હોય ને એટલી ભક્તિ હોય ને મારો રાજુનો હું ખેતમ પડી રહું ને પણ રાતે શું થવાનું છે કાલે શું થવાનું છે હું અમારો એક જ જવાબ આવે કેમ તારી કર નહીં આવતી એમ જ છે તું તેમ અમને કહેવા નહીં આવતો કાલ આવું થશે એમ બોલ જીવન મને નહીં મળતો હું એને નહીં કોણ આયોજન તમે બધું કરો છો બુવા પડ્યા આયોજન એટલે પછી કેવું આયોજન? જો ભાઈ એ જ મોટી ખોમી છે તમારી ભલા. અને ભુવન પરિહાર કરતા હશે ને ભલા. તો અમે કાલે નાહી જઈશું તમારું કોણ થશે કદાચ તમે ના કરતા આ હા ભાઈ તમારી મોટામાં મોટી કદાચ. ખોમી છે ભાઈ મેં તો હમણાં પહેલા કહી દીધું નહીં સુધરો ભાઈ. નહીં સુધરવાના તમે કદાચ મારા દીકરા અહીં પહેલા જ માતા કહી દીધું ઓનામ નહીં મારામ નહીં બરાબર છે ભાઈ. પણ અમને અહીંયા જવાબ આલે એનું કારણ કે જો ભાઈ તમને માતા હું તો સાપરીએ પડી રહું ભાઈ બરા હા એવું નહીં આમ બે ભેગા થાય માતા એક જ પ્રશ્ન કરે જો તમે ઉખડી માનો છો બરાબર તમ ઘેર નહીં કરતા હા તમ ઘેર નહીં કરતા તમે અહીંયા આગળ આવીને કરો છો હે? કદાચ તમ ભૂવા નહીં ને માતા જમે છે હે તો તમે ભૂવાનું મહત્વ શું કરવા વધારો છો લ્યા? અરે મારા ભૂવાનું મહત્વ વધારવાની જરૂર નહીં હું આજ માતા કહું છું મમ્મીના ગળામાં ફાના તેલ અરે આ ભૂવા તો ખાલી ખોરિયું ધૂણે છે ભાઈ મમ્મી પણ આ એક બોલવા મારે તો એક ખોરિયું તો જોઈએ ને સાચું ખોરિયું તો જોઈએ ને હે પણ મનમાં પાપ લઈને ફરવા વાળા ખોડિયાની મારે માતાને જરૂર નહીં ભલા તો તું સમજે છે એટલે તને જ કહું તો મળે હું સમજાવું છું સમજું છું અરે. બધું કરું છું એ મારા દીકરાના દીકરાને દુઃખ છે આ ખોડિયારનું લ્યા હે? પણ એ તમારે જોવાનું છે મળી મારા દીકરો હોધીને થાચ્યો પણ ખોડિયારને કહી કહીને થાચ્યો નહીં મળતું બોલ મળી આવે એનો જવાબ હા. હું પૂછું પણ ભલા કદાચ કઈક તો રસ્તો બતાવી કદાચ 3 મહિના થાય 3 મહિના થાય ને કઈક પરિવર્તન દેખાય ભલા ખોડિયાર બોલતી છે ખોડિયાર બોલતી છે ભલા મારી પણ એક વચન વચન હું આલું ભલા વચન તું ના આલીશ આમ તારી કઈને માગવાનું કે એ વ્યવહાર શું કરવાનો કે જો. ના તારા તાર મને કેવું પડે ખબર છે પતંગદાર કેવું પડે એને હારું થાય હા યો હારું બોલતો થાય હા અને દિમાગ બુદ્ધિ થાય કદાચ મને ભાવનગર મળવા આવજો અને કદાચ કદાચ તમે ભાવનગરના મંદિરે દર્શન કરીને પાછા વળો હા ત્યાં બહાર મોટું ત્રિશુલ મેલ્યું છે ત્યાં મોટું ત્રિશુલ મેલ્યું છે અને ત્યાં ચારણની વહુ દીકરી કહેવાય વહુ કહેવાય
અને એ 60 વર્ષની દીકરી બરાબર મારા માટે તો દીકરી જ કહેવાય એટલે એ ચારણની ડોશી 60 વર્ષની કેદાર તમારી પાસે 50 રૂપિયા માગે ને કેદાર કહી દીધું કે હું ખોડિયાર તમને દર્શન દેવા આવી હતી આટલું મારું વચન છે રે પણ એ યાદ કરાવજો મારા દીકરાને હું માતા એવું બોલી હોય જે કદાચ તું મારા માટે મહેનત કરી હોય ને મારા માટે દીકરાએ મહેનત કરી હોય ને તો એને મહેનત નહીં તાકાત નહીં આ બધાનો દુઃખ બધાનું તું જાણો બધાના મન તું જાણો પણ એ મોઢે અને પ્રમાણ સાથે વાત કરવા વાળી એવી માતા પ્રગટ થઈશું તમે જાણતા નહીં હજુ આ તો મારી બધાના પોલ બહાર પડવા એવી મહિન મહિન ગાલી હું તને એમ જ કહું કે જો હમણાં બધાનો પોલ બહાર પાડું ને તો એક ઊભા ના રહે આગળ એટલે તો કહેતો નહીં પણ કદાચ હું મારા દીકરાનું જ કહું મારા દીકરાનું જ કહું પણ હું ચોરી મેં જ દઉં આગળ અને એની બોટો જો સૌકાર ના થઈ જાવ તો મને કહેજો પણ તમારે સૌકાર કોઈ થવું નહીં મેળો મારવામાં રાજી છે કે વાહ તને કહીને ગયો તો અરે તને કહીને ગયો તો તું ચોં ગઈ તી ચોં મરી ગઈ તી અને મને શેર જીવ મરી જાય ભૂલી જતી હશે મને શેર જીવ મરી જાય હું કેમ કરીને પાછી વરું વધે તને બતાયા હે તું એમ કહું કે તારું પગથિયું ના ચડું કોઈને ખોલવા નહીં બધાય અરે તારું પગથિયું ના ચડું હે મારે શી જરૂર છે તમારે કદાચ મારી જરૂર હોય હે તો પછી તમારે વસ્તી થશે ને તો મને હોદવી પડશે ભલા એવું માતા કદાચ આટલું બધું કહું ને પબ્લિક ને સમજાવું તો સમજાવી દેતા હું તો જાતે સમજાવ્યું છે પણ તમારા મા બાપ ની બધાની ફરજ થાય છે તમારો દીકરો આડા રસ્તે જતો હોય ને સીધા રસ્તે લાવજો કારણ કે તમે કેટલા દિવસના મહેમાન એવું માતા જોડતી હશે બરોબર છે એ આપણા હોવું જોઈએ અને માતા તો ઉભો રહેવાની આ તો આપણે છે ને કંટ્રોલ આપણી પ્રજા આવશે ને આપણે બધા જતા રહેવાના પણ સીધી લાઈન શીખવાડો સીધી લાઈન બતાવો એ એવા સુખી રહે એવું કરો તમે તમારો બોજા ભરી અને પૈસા ભેગા કરી ન રાખો તમારી પ્રજાનું વિચારો કે કાલ અહીંયા આ જીવન આપણી પ્રજાનું રક્ષણ કરે એવું કંઈક કરતા શીખો બરાબર છે એક ફરી વચન કે ભાઈ માતાને થશે ને મેલડી રાજી થશે ને જેવું 30 વર્ષ પહેલા જેવી જાહો જલાલી હતી તમારી અને એવી જાહો જલાલી ન કરાવું ને મારી પણ એમના વચનમાં બહાર નીકળે તમને એટલે જ કહું છું તો વાત સાચી મારા મેલડીનું વચન રાખજો બરાબર ખોડિયાર હવે છૂટી છે એનો ન્યાય મેં મેલડીએ કરાવ્યો છે પણ ખોડિયાર મારો ન્યાય નહીં કરાય શકે એટલે ખોડિયારની તો તાકાત નહીં એટલી હવે તમને એક ટૂંકો પ્રશ્ન કહી દઉં 1 મહિનો વાટ જોજો બધાય કેટલે 1 મહિનો વાટ જોજો હતા તમે ગમે તે કરી હોય ભલા એવું નહીં આ પ્રશ્નનો 1 મહિનો વાટ જોવો ને તમારો કામ કેટલો સુધરે છે એવું નહીં મને કહેજો સુધરે એવું નહીં હું તો પ્રજાન કહું મારી આ બધાનો સ્વાર્થ છે એ સ્વાર્થ હું તને એમ કહું ને કે જા તઈ આગળ આ જગ્યાએ જા તને વળશે તો તું તો જઈશ કારણ એમાં તને સ્વાર્થ છે પણ વગર સ્વાર્થ ની ભક્તિ કરજો કરવું હોય એટલે માં તું સારું કરું તોય ના કરું તોય પણ આજે તને તારું જીવન આ જીવન તને આપ્યું છે તારે ખોરે લેવાનું છે આ જીવન કહી દીધેલું છે મારી આ વચન મારું આજનું નહીં વર્ષ બરાબર છે કે મારી આખી પ્રજાને કહું મેં તો મારું ઘર આપી દીધેલું કે જે તું કરું ઊંધું વાળું છતું વાળું ગમે તા વાળું બરાબર માર થાય જવાનું માર કોઈનું મન નહીં બરાબર છે અને ભલા એક મોટી વાત છે એવો પ્રશ્ન કોઈ આટલામાં કર્યો છે માતા જોડે એ મનકો બતાવો મન કોઈ એટલે મારે આજે શું કામ કેવું પડે છે અરે મને મેળો મારે છે ને એટલે મારે આજે જાગૃત બનીને તમને કેવું પડે છે અલ્યા હું અહીં તો આવીને પોકે હું અહીંયા ઘરે રહું તમારા મેળો જો હું ખબરતી હોય તો તમારા વાહુડા મને નહીં દેખાતા હોય મારી પ્રજા નહીં જોતી કઈ પોકે રડો છું ને મેં કહી દીધું કે મારું આ જીવન પૂજા ખોડાની વૈશ તારા શરણમાં છે આજે નહીં કાલે નહીં હું કહે નહીં જવાનું દુનિયામાં નહીં જવું બરાબર છે અને હજુ મારું કામ કેટલું રખડ્યું છે એ માતા જોણ છે એ ચા મુઠ્ઠી વાળીને બેસી રહી છે એ માતા જોણ છે એ ચમનું ઊંધું ગાળીને બેસી રહી એ માતા જોણ છે એનો દાડો જ આવ્યો છે અમે કર્યું છે એણે સાથ આલ્યો મન કે અડધો ભાગ હું આ લઈશ તારામાં અડધો ભાગ હું આ લઈશ પ્રજા આલશે તો લઈશ બરાબર અને નહીં આલે તો નહીં લેવું આ મારું કામ નહીં આખા ખોરાક જીભાઈની વૈશનું કામ છે બધાને લાયા છું આમાં મારો સ્વાર્થ ખરો પણ બધાને ભેગો છે પણ એવું જો તમે કદાચ મને કઈ કહી દો ને જો કાલ દુઃખ લઈ આવે તમે એક વાત કહું જે નવું જૂનું કર્યું ને એમાં બધા એવું કીધું કે હું એમાં ભાગ આલી
અરે પેલો મહારાજ બેહાડ્યા ને એમાં કહ્યું હતું કે અમે મારે ભાગ આલવાનો પણ મારા દીકરે માગ્યો નહીં, મારો દીકરો ભાગ્યો નહીં એનો ભાવથી કદાચ મહારાજને એવી રીતે બેહાડી દીધો અને તમે સ્વેચ્છાએ કીધેલું કે હું ભાગ આલી લ્યા ભાઈ છે વસ્તી પૂછી તો ખરી. આલ્યો હોય પણ રામ રામ એટલે આવા તમારા વચન જો સાંભળી લો, તમારા વચન એટલે કેવા કેવા વચન થઈ જાય ભલા. માતાએ બેસી ગયા ને હા આજથી મારું તને વચન છે એટલે વચને તમે બંધાઈ જાવ છો. પછી તમે કરો ને તમે એમ કહો કે ચોક્કસ હું આ વસ્તુ તને આલીશ તો આલવું તમારું પડશે. વચન બંધાઈ જાય. પણ તમે એમ કહો છો ને ભાઈ જો મારા થશે તો આલીશ તો તમે વચનમાં નહીં બંધાતા હો. હું એ શીખવાડતી જાઉં વાત સાચી. મારાથી થશે તો હું કરીશ હા. તો તમે વચનમાં નહીં બંધાતા પણ મારા માતાના તમે વચને બંધાયા છો ભાઈ. એ તો તમારા બાપને પૂછો ના. આજે મેં માણસ દીઠ કેમ બોધ્યા કારણ કે તેદાર તમે બંધાયા હતા ને એટલે આજ મેં ફરી બોધવા પડ્યા. ફરી એક વખત જાગ મેં તમને એક માડવામાં જ કહ્યું હતું કે એક વખત જતા કરીશ. શું કહ્યું તું લીકને તું ખ્યાલ હોય તો યાદ કરજો વિપુલ. તું એક વખત જતી કરું એવી માતા શું હો. અને પછી કહ્યું તું કે મેલેડી ખાડો. એટલે ભાઈ અહીંની આપણી મેલેડી નહીં, આ મેલેડી તમારા બાપની નો મારા બાપની નો આખા જગતની માતા છે. પણ તમે બોલો ને અને તમે કરો હું મેલડી બુવાના બાપની માતા નહીં. હા કોઈની નહીં જગતમાં જગતમાં ભૂલી જજો કોઈની તમે થવું તમારી નહીં. માતા છે હું આગળ કરી હાડે હું કોઈની થવું નહીં, કોઈની થવાની નહીં પણ મને માં કઈ ને તો એની થઈને રહીશ. હું એની થઈશ અને એની થઈને રહીશ. અલે એને ચે છોકરા પરણાવવાના તમે એની કઈ કરો હો હેડ તું આમ કરી દે તેમ કરી દે તો એમ છોકરા પરણાવવાના મારા તને છોકરા વચન તમારા પરણાવવા પણ એની કઈ નમી પડો ને કશું નહીં હાલવાનો. એટલે તમને પ્રજાને કહું મારા છોકરાને મેં કહ્યું કે મારી જો તારા સત્તા હોય ને તો મફત આલું તો મોનું જાઉં તને મેલડી. બાકી કેટલા નરીરન ફરીરન બાધા મોન જે આ રહ્યો જો મેં તો તારી જોડે શું માંગ્યું લે કે હે મેં કશું તને નહીં શું માજુ કહ્યું કે મારી મેં માતા તારો દીકરો પરણાવીને લાવું મેં તારી જોડે શું માંગ્યું. કશું નહીં માજુ મારી મેં તને એટલું હું જ કહ્યું તારા ને વચને રહ્યો મેં છું. તને એટલું જ કહ્યું ને કે તારા દીકરાને છેડાછેડી મોય મારી મારી આગળ તારા છોડાવજે. વચનમાં છું કે તું જીદાર કહું મેં એવો મારું વ્યવહાર મહેનતાણું મારે કેટલું કરવાનો. માગ્યું. કશું મેં તારી માગ્યું જોડે ફૂલ માગ્યું, મેં તારી જોડે નારિયેળ માગ્યું. મોય હું તે તું તારા માતાને વચનમાં ઓળખજે. હા. આ પબ્લિક ને હું એવું સમજાવું છું કે મને કશાની ભૂખ નહીં. મને અહીંયા હું બેહાડજો, બે તો કહી મને અહીંયા હું બેહાડજો ને તારા મને વચનમાં હું રહીશ. મારી વાત ખબર મને અભડશે કે ના પડે ને એની જોવાર ને સંભાળ રાખજો. બરોબર છે પણ એને થવું નહીં તો આ વાત શું છે? આ તો અમે કરીએ છે. કારણ કે હું દરેક ના હૃદયમાં વાસ કરવા બરાબર છે. વાળી માં કહે તો પાર નહીં આવે ભાઈ. તમારી ઘરની માં હોય માં કરે પણ એના ભાવ ના હોય એની ઠાઠો ના કરો એની હોમું ના જુઓ પછી એ માં તમને શું કરે મારો છોકરો હોય, ભલા એવું નહીં. માં એવું કે અરે એવું નહીં, આપણે ઘેર તો પૂછીએ જ છે ને ત્વજવાની ચો જરૂર છે. હે? એટલે તમે બધા પંચ ભેગું કર્યું જ્યારે ઘેર પૂછતા હતા ત્યારે તો તમારે જાહો દલાલી તો તમે અહીં એ રીતે પૂછો ને. હમ. આજે તમારી માતા ત્યાંથી તમે લાયા હોય બરોબર. અને આ બધી માતા બેઠી હોય તો આ ખોડિયાર ના લીધે બેઠી હોય. બરાબર છે. અરે કોઈ નતું તારે આ ખોડિયાર હતી. તમે તો મેલડી મેલડી બકરો ખાય છે એટલે ખાઓ ને પીવે છે એટલે પીવો. હા? બોલું છું ના તમને ખબર નહીં પડતી. અરે ભગવાને મેલડીને ચે હુકામ મોકલી તમારા દુઃખ હણવા અને એને અમૃતનો પ્યાલો પીયાડ્યો. અરે જા તું આ દુનિયામાં કળયુગમાં અમર થઈશ અને અમર થઈને તું દુઃખના દુઃખ બધાને દૂર કરીશ. આવું માતાને વચન આલેલું છે અને માતા જગતમાં ઉતરેલી છે. વાતને સમજો, તમારું કલ્યાણ કરે. તમે તો મતલબ શું કહેવાય ને કે તમારે તો ભાગ્યશાળી માનો કે તમારા કુળમાં મારા જેવી મેલડી પૂજા છે. કારણ કે હું કળિયુગનો રાજા છું. અત્યારે તમારે કોઈ બી ન્યાય કરવો છે ને, તમારે કોઈ બી ન્યાય કરવો છે ને તો મેલડી પહેલા જ છે. કારણ કે કળિયુગનો ન્યાય કરવા વાળી મેલડી છે. કોઈ પેલા નહીં. નહીં થાય ને જગતમાં જોવું હોય તો જોઈ લેજે 90% મેલડી છે, મેલડી ને મેલડી છે ભાઈ. ભલા ભાઈ ભલે મારી પ્રજાની ભલે. કોઈ પ્રશ્ન આવે સમય મારા તમારી ભાઈ બસ. બરોબર છે બરોબર ભાઈ? માત કી જય. કારણ કે ઓળખો તો ઓળખાય. અરે તમને દોણા જોવાની જરૂર નહીં. દોણા મોણામાં મળીશ નહીં. હા. તમને દોણા મોણામાં મળીશ નહીં. પણ માતાને એમ કેજો કે માતા તને કહીને જઉં છું પણ આગળ જતો કદાચ
એ મને આ કલર નું વસ્તુ મળે અને આ કલર નું દેવ દેખાય કદાચ તારા નામ નું નામ લખેલું સાધન પર દેખાય મને આ મળે તો હું મારું પ્રમાણ છે ત્યારે હું તમને આગળ આવીને ના મળું ને ભૂવાની જરૂર નહીં એના માટે તો તમને કહું છું તમે જાગૃત બનો એ પેલા મહિલાને સમજાય કે માતા આગળ હોય તો કેવી રીતે આગળ હોય એની જોડે પ્રમાણ તો માંગો કે મારી માતા જોડે છે કે નહીં અરે નહીં તો કેમ નહીં હે આખો ભાવનગર ગયો તું નથી જોડે એ તારે વિચાર હે બોલ આગળ કર્યા ગયો તો અહીંથી કઈ જઈને વિચાર્યું ભાવનગર જવાનું તો તને ખબર હે જવાનો તો કઈ લઈ ગઈ કઈ બોલ લવ કઈ રીતે કહું કે તું મારો છે હે આવું વાતો છે ભાઈ હવે એક આની આજ વાતો જ થશે આ આયોજન અમે કર્યું ને ખાલી મને એટલો ઓર્ડર થઈ ગયો તાર ભાવનગર આવવાનું વગર પૈસે અને આ પુણે મેં આવવાનું આ મને વ્યવહાર કર્યા મોરેને મને ઓર્ડર ભલા એવું નહીં આ તો પોતાના દુખને નડે છે પણ આ તીવરના દુખને કોઈ રડતું નહીં સમજાય છે ભાઈ કોઈનું અહમ ચાલશે નહીં આ બધો જોવા છે શું છે કેવું છે પણ કોઈ બોલવું નહીં બધાને હવના દુઃખનો કને દિલ બેહી જ રહ્યો ભાઈ જો માતા ધૂણવાય જરૂર નહીં હું તો માતાના કમમાં માતાને મારા દીકરાની દૂધ કહી દઉં તું બોલી છે બનાવીશ ધૂણવાની જરૂર નહીં પણ જા બોલજે પણ કદાચ મારું માથું હલી જાય છે મારા દીકરાને ખબર નહીં દોણા તો તમે આખી રાત દોણા ને માળામાં તમે જોશો ને કહે નહીં મળે ભલા પણ કદાચ તમે રોમ મિલજો હું તો કહું કે તું આગળ શું તો રાજા મેળની લખેલું દેખાય આ રિક્ષા કે ગાડીએ કે ગમે તો અરે રે મને ઘોઘો દેખાય નાગના દર્શન કરાવજે અરે જે ના મળે હોય ને એવું બોલજો કદાચ લઈને ના આવું ને તેદાર એ પ્રમાણ તમને દેખાય એ તમારે આસ્થા બધી જોઈએ બરાબર છે કે દેવ મારું મારી કને છે બરાબર છે પણ આ તો દેવને તું મારી કંચમ નહીં તો એ કઈ તારી બંધક છે હું કોઈની નહીં મેં કીધું કે હું કોઈની નહીં પણ મને માં કહ્યું એની થઈને જઈશ ભલે જો ભાઈ દેવને બોધવું હોય ને તો એક જ રસ્તો છે આ દેવને તમે બોધી શકો તમારામાં તાકાત છે પણ કેવી અરે તમારામાં ભાવથી બોધો તમે બંધાઈ જશે તમારામાં તાકાત હોય તો મને પ્રેમ તો કરી જોજો હા એ રીતે બંધક થઈ જાય અરે અહીંયા બેહાડી જોજો તમારામાં તેવડ હોય તો ભક્તિ કરી જોજો એમના બે શું ચમ ના આવું તમારામાં તેવડ હોય તો ભક્તિ કરી જોજો ભક્તિ કરી જોજો કદાચ દીઠું પડવા દો તો મન માતા ના કહેવાય ભાઈ માતાને બોધી હોય બરાબર છે ભાઈ હું કોઈની બંધાતી નહીં તમે ભક્તિથી બોધી શકો છો પ્રેમના તોતને મને બોધશો ને પ્રેમના તોતને બોધશો ને તો હું બંધાઈ જઈશ પણ કદાચ એ ગોઠ તોડતા નહીં એક વખત બંધાયા પછી એ ગોઠ તોડતા નહીં ને તો બોધશો ને તો એ ગોઠ જ પડશે બરાબર છે કારણ કે હશે કે નહીં તમારું મન કદાચ માતા હટી જઈશ એટલે ભગવાન બોધી જાય છે પણ એ કોનાથી બોધાય પ્રેમથી બોધાય ભાઈ ભક્તિથી બોધાય અરે અર્જુન જોડે કૃષ્ણ ભગવાન જોડે હતો તો એનું મન ભ્રમિત થતું તમે તો ખસી જતા હતા તો જોડે હતો તમને યાદ કરાવતો હતો જોડે હતો યાદ કરાવતો હતો એને તો કહ્યું એના ઘરના જ હતા કે કોઈનું નહીં તું ચડાય ભુવાણ ચડાય એના ઘરના જ હતા ને હે કોઈનું થયું તું આ પ્રજા આપણે કોઈની થવાની નહીં તમારા માતાની નહીં મારી થવાની નહીં પણ મારી કૃપા ને જો જોઈતી હશે ને તો મારા થજો વાર્તા પતી ગઈ ભાઈ પહેલો શબ્દ તમે મારાનું તમારી થવું બરોબર છે તમે મારા થશો પણ તમે મને તમારી બનાવજો તમારી બનાવવા માટે તમારા હૃદયમાં ભાવ જગાડજો મારા માટે તો તમે કહી શકો મારી માતા તેદા તમે એની ઉપર હક કરી શકો છો હું કહું કે મારી માતા લે ના ચમ કરે અને ગર્વ રાખજો મારી માતાના નામનો હે એટલો અભિમાન તમને ભલા એવું નહીં પેલી માતા જબરી છે એ માતા જબરી છે તમારી માતાને તમે ઊંધું ગલાવો છો તમે હું માતા તો અહીં ખાઈ જાઉં છું તું યાદ રાખજો તમે જોડાવો છો ને તો આગળ એનું કારણ કે હું ખાઈ જાઉં એટલે એ માતા છે ને હું માતા છું કઈક બે બોલનો શબ્દ એને કઈ સત ના વધારે છે ને એટલે એ માતા બોલતી હોય પણ તમે સત તો પૂરી જુઓ એ પેલા નામ તાકાત છે પૂરવાની બરાબર તો આપણને કેમ ના હોય અરે ભાઈ સમજાય છે ભાઈ મારી વાતને સમજાય છે સમજી દેજો ભલે રામ રામ રોમ છે ભાઈ તને તો ખાસ રોમ છે યાદ રાખજે તને મારો બનાવવો છે પણ તું બનતો નહીં પણ
તારી છોકરીને રંગે ચંગે પહેણાવું નહીં ને એ મને માતાને ફટ કેજે પણ મારો બની જજે છે શબ્દ તારી પાસે છોકરાનું જ લાગે મારા છોકરાનું થઈ જવું જોઈએ જો ઓર્ડર કરે છે મને ઓર્ડર કરે છે પણ મેં એમ કહ્યું તું મારો થઈ જજે હું અંતરનો ભાવ વાંચું છું હું અંતરનો ભાવ વાંચું છું અબે મેં તમને સમજાયા પણ હું અંતરનો ભાવ વાંચું છું પણ માગતો આવડતું નહીં ને માતાની એમ કે તું ચમ ના કરે તમારી દાસી નહીં એ તમારી દાસી નહીં બરાબર છે પણ તને પણ- બોલતો હતો કે માં એક ના કરીશ બધું કરજે બરાબર છે આટલો તમે કષ્ટ એકમાં જો માગો. કર્યો હોય બરાબર કે મારી બાકી ના મેં મેળવી એક જ તો કહ્યું મને આઈ જાય કે માં આ જીવન તને હોપ્યું આ જીવન તને હોપ્યું બધું તારે કરવાનું છે તો બધું આવી જાય અલ્યા તમને તો ઊંઘ આવે હે પણ મને તો 1-2 વર્ષથી ઊંઘ નહીં આવતી એટલે કહું છું તમે વિચારો એટલે કહું છું કે જાગો જગાડવા આવીશું આજે જાગી જજો અને મારા થઈ જજો બરાબર છે મોનજો મારા ભલે રામ રામ છે ભાઈ રામ ને બધી મારી પબ્લિક ને રામ છે તમે મારા થઈ જજો તમારી તો હંમેશા માટે થઈને રહીશ ભલે રામ